नमस्कार धोरण 11 ना विद्यार्थियों। ओके, इस स्वागम सर हियर फ्रॉम एम्बिशन स्टडी सेंटर जूनागढ़। तो मित्रों, આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો યુનિટ નંબર 2 માં રીડ 3 ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. So today is time to look forward towards our unit number 2 read 1. Okay, તેની અંદર મિત્રો આપણે જે મેથડ છે તે મેથડ થોડી ઘણી ચેન્જ કરેલી છે. જે આપણે યુનિટ 3 માં ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીમાં જે આપણે મેથડ હતી તે જ મેથડ અનુસાર અહીં બોર્ડ પર સ્પેલિંગ લખેલા છે. ઓકે, અને સ્પેલિંગ જે છે તે તમારે લોકોએ નોટબુકમાં લખવાના છે, કારણ કે તમારે સાયન્સની અંદર આ પૂછાય છે સિમિલર વર્ડ્સમાં. ઓકે, તેથી તમારે સ્પેલિંગ નોટ કરી લેવાના છે બધા જ જે તમને અનુકૂળ આવે તે રીતે, અને સાથે સાથે હું સ્પેલિંગના મિનિંગ પણ તમને સમજાવતો જઈશ. તમારા હાથમાં ટેક્સ્ટ બુક હોવી જોઈએ. તો મિત્રો, મને એવું લાગે છે કે તમને આનંદ આવતો હશે, તમને મારી મેથડ સમજાતી હશે. ઓકે, છેલ્લા ઘણા સમયથી તમે કોઈ કોમેન્ટ નથી કરી, વ્યૂઝ પણ ઓછા દર્શાવે છે. તો ખાસ કરીને જોજો, તમે જ તમારા ભવિષ્ય સાથે ચેડા ન કરતા. અમે શિક્ષકો તો અહીં મહેનત કરતા હોઈએ છીએ, તમારા માટે સ્પેશિયલ ટાઈમ આપીને લેક્ચર બનાવીએ છીએ. તમારે પૂરો લેક્ચર નિહાળવો એ તમારી ડ્યુટી છે, તમારી ફરજ છે. માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ ન નિહાળો, કારણ કે આમાંથી જ તમારે એક્ઝામમાં પૂછાવાનું છે. ઓકે, તેથી પૂરેપૂરો લેક્ચર નિહાળો અને બીજા મિત્રોને પણ મદદ કરો કે જેથી તે પણ મફતમાં આનંદ લઈ શકે અને લાહો લઈ શકે. ઓકે, લાભ લઈ શકે. તેથી પૂરેપૂરો લેક્ચર નિહાળો, પૂરેપૂરા શબ્દો જુઓ, સમજો, અને પછી ન સમજાય તો તમે પૂછવાની તસ્તી લ્યો. ઓકે, તો હવે તમારા હાથમાં ટેક્સ્ટ બુક હોવી જોઈએ. આપણે આગળ વધી રહ્યા છે યુનિટ નંબર 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. ઓકે, ઓટોફેબ ટેકનોલોજી. તો એ ઓટોફેબ ટેકનોલોજી શબ્દ જ મિત્રો એવો છે. ઓટો એટલે શું? તો કે ઓટોમેટિક શબ્દમાંથી શબ્દ લીધેલો છે ઓટો, એન્ડ ફેબ એ ફેબ્રિકેશન. ઓકે, તો અહીં તમને ઘણા બધા માર્કેટમાં બોર્ડ લગાવેલા મળે છે ફેબ્રિકેશન. તો તે લોકો શું કરે છે? તો કે બીજી કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુને નવો નવો આકાર આપીને તેમાંથી નવી નવી બનાવટી વસ્તુ બનાવતા હોય છે. લોખંડ છે, લાકડું છે. ઓકે, આ બધામાંથી જે વસ્તુ બને છે તેને ફેબ્રિકેશન કહી શકાય એક રીતે જોઈએ તો અહીં તમારે તેવો જ યુનિટ છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોમેટિક, સ્વયં સંચાલિત. ઓકે, જે છે તે યંત્રો કેવી રીતે બને છે તેના વિશેનો સુંદર મજાનો નાનો એવો ટચુકડો યુનિટ આપેલો છે. તો હું આશા રાખું છું કે તમે આ યુનિટમાં વ્યવસ્થિત ધ્યાન આપશો. તો તમારા હાથમાં ટેક્સ્ટ બુક લઈ લેજો મિત્રો. હવે ટાઈમ છે આપણો ટેક્સ્ટ બુકનો. ઓકે, સો જે તમારી ટેક્સ્ટ બુકમાં જે છે તે જ હું તમને સમજાવવાની કોશિશ કરીશ. વધારે તમારો અને મારો સમય નહીં બગાડીએ. ઓકે, so let's read unit number 2 autofab technology. Imagine yourself in a car showroom. You are not happy with any model of the cars in the showroom. Imagine yourself. તમારી જાતને શું કહે છે અહીં કે ઇમેજિન યોરસેલ્ફ. ઇમેજિન એટલે શું થાય મિત્રો? તો કે કલ્પના કરવી. કલ્પના કરો, યોરસેલ્ફ તમારી જાતને, કે તમે ક્યાં છો? તો કે ઇન ધ શોરૂમ. બરોબર, કાર શોરૂમ. તમે મોટી ગાડીના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી, તમે ખુશ નથી. શેનાથી? તો કે વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં જે પણ કોઈ મોડલ્સ છે ગાડીના તેનાથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર. તો હવે તમે શું કરો છો? યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર. તમે કમ્પ્યુટર પર કાર્ય કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર. અને તમે તમારી સપનાની કારનું સર્જન કરો છો. કેમાં? તો કે ઓન ધ સ્ક્રીન પરની તમારી સપનાની કારનું સર્જન કરો છો. એન્ડ મેજિક, અને જાદુ તો જુઓ, ચમત્કાર તો જુઓ મિત્રો. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. નેક્સ્ટ વીક, આગના અઠવાડિયે જ યુ ગેટ ડિલિવરી, તમને ડિલિવરી મળે છે, તમારા ઘર સુધી આવી જાય છે. શું? તો કે કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તમે જે ડિઝાઇનથી કાર બનાવી હતી તે જ ડિઝાઇનવાળી કાર તમારા ઘર સુધી પહોંચી જાય છે. એક્ઝેક્ટલી.
ઓકે ટુ ક્રિએટ એટલે શું થાય છે તો કે સર્જન કરવું. ફેબ્રિકેટ એટલે મિત્રો બનાવટી વસ્તુ મિશ્રણ કરીને બનાવી. એક્ઝેક્ટલી એટલે ચોક્કસ રીતે. તો તમે જે ચોક્કસ રીતે ડિઝાઇન બનાવેલી હતી તે જ ડિઝાઇનની કાર તમને અવેલેબલ છે. સચ મેજિક ઇઝ પોસિબલ. આવા જાદુ છે તે શક્ય છે. શેનાથી? થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. થ્રુ એટલે દ્વારા. કોના દ્વારા? તો કે પ્રોસેસ. વોટ્સ ધ મિનિંગ ઓફ પ્રોસેસ? પ્રોસેસ એટલે કે પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? તો કે પ્રોસેસ કોલ્ડ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન સ્વયં સંચાલિત બનાવટી વસ્તુઓનું મિશ્રણ કરીને નવી વસ્તુ બનાવી તેવી એક પ્રક્રિયા છે, તેના દ્વારા આ વસ્તુ શક્ય છે. હવે જુઓ ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે શું આખી સમજૂતી આપી છે. સેકન્ડ પેરેગ્રાફ કે automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તે બેમાંથી પહેલા જે શબ્દો છે ઓટો અને ફેબ તેને ભેગા કરીને ઓટોફેબ બોલો. બંને એક જ છે. તે શું છે તો કે ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. ટેકનોલોજી એટલે શું થાય મિત્રો તો કે તકનીક. તે આખી તકનીકનો સેટ છે. ઓકે ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ. ધેટ ઓટોમેટ એટલે સ્વચાલિત. બરોબર કે જે ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ. જે સોલિડ ઓબ્જેક્ટ છે ઘન પદાર્થ, તે ઘન પદાર્થને બરોબર ફ્રોમ રો મટીરિયલ્સ. રો એટલે કાચું, મટીરિયલ એટલે પદાર્થ, એટલે કે કાચા પદાર્થમાંથી બરોબર સોલિડ ઓબ્જેક્ટ ઘન પદાર્થને જે બનાવવાની પ્રક્રિયા છે તે પ્રક્રિયાને ઓટોમેટેડ ફેબ્રિકેશન કહી શકાય. This industry uses solidification. This industry, આ જે ઇન્ડસ્ટ્રી એટલે શું થાય મિત્રો તો કે ઉદ્યોગ. આ ઇન્ડસ્ટ્રી છે બરોબર તે શું કરે છે તો કે યુઝીસ તે ઉપયોગ કરે છે શેનો તો કે સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ. સોલિડિફિકેશન, સોલિડ એટલે ઘન પદાર્થ, તો સોલિડિફિકેશન એટલે ઘનતા કોની તો કે ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. પોલિમર નામનો પદાર્થ છે, પછી બીજા પાવડર્સ છે અને બીજો ઘણા બધા કાચા પદાર્થો છે બરોબર તેની ઘનતાનો ઉપયોગ કરે છે. ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. ઓર્ડિનરી એટલે સાધારણ. જે સાધારણ કોમ્પ્યુટર દ્વારા માર્ગદર્શિત કરાયેલા પદાર્થો છે તે પદાર્થોનો ઉપયોગ કરીને આ વસ્તુ બનાવવામાં આવે છે. આનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ મિત્રો તમને ટૂંકી ભાષામાં સમજાવી દઉં તો આપણે કોઈ પણ ડિઝાઇન બનાવીએ છીએ, આપણી નંબર પ્લેટ ફોર એક્ઝામ્પલ બનાવવા જઈએ છીએ તો કોમ્પ્યુટરવાળા શું કરે છે ડિઝાઇન આપે છે, ફોન્ટ આપે છે. તે ફોન્ટ આપે અથવા બેનર બનાવીએ છીએ તો બેનરમાં ડિઝાઇન આપે છે. તો તે ડિઝાઇન જે છે કોમ્પ્યુટરમાં સ્ક્રીનમાં બનેલી હોય છે તે પછી મશીનમાં જાય છે અને મશીનમાં એ જ ડિઝાઇન જે બનેલી હોય છે તે છપાઈને બહાર નીકળે છે. આ એક નાનું એવું એક્ઝામ્પલ છે. તો આ જ રીતની પ્રક્રિયા છે જે આપણે લોખંડના ડેલા બનાવીએ છીએ, બારીઓ બનાવીએ છીએ તો તેની ડિઝાઇન પણ કોમ્પ્યુટરમાં બનેલી હોય છે અને તે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જે બનેલી ડિઝાઇન હોય છે તે મશીનમાં જાય છે અને તે પ્રમાણેનું કટિંગ થઈને બહાર આવે છે. Now it will be possible for human beings. Now it will be possible. તો હવે તે શક્ય છે શેનાથી તો કે ફોર હ્યુમન બીઇંગ્સ. હ્યુમન બીઇંગ એટલે માનવ જાત, માણસ જાત માટે શક્ય છે શું તો કે ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. ટુ એક્વાયર. વોટ્સ ધ મિનિંગ ઓફ એક્વાયર? એક્વાયર એટલે મેળવવું. ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ ટુ ગેઇન, ટુ રિસીવ. ઓકે એટલે કે ટુ એક્વાયર પાવર્સ શક્તિ મેળવવા માટેનું શક્ય છે. કઈ શક્તિ તો કે ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. ટુ મેનિપ્યુલેટ એટલે હાથે બનાવવું બરોબર. જ્યાં ઘન પદાર્થો છે તે ઘનતા ઓછી કરીને હાથે બનાવવાનું હવે શક્ય છે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ. હવે આ ઓટોફેબ જે ટેકનોલોજી છે તે ક્રિએટ એટલે સર્જન કરે છે. શું સર્જન કરે છે તો કે ધ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે તક. કઈ તક? કોના માટે તો કે ફોર મેન્યુફેક્ચરર્સ. મેન્યુફેક્ચરર લાસ્ટ વર્ડ છે મિત્રો. મેન્યુફેક્ચરર એટલે ઉત્પાદન કરનાર. ઉત્પાદન કરનાર વ્યક્તિઓ માટે તક પૂરી પાડે છે શેની તો કે ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ.
ટુ સેટિસ્ફાય એટલે કે સંતોષ આપવો, યુનિક વિશિષ્ટ, અજોડ, બરોબર, નીડ્સ ઓફ કસ્ટમર એટલે ગ્રાહકની જે અજોડ અથવા વિશિષ્ટ જે માંગ છે તે માંગ પૂરી કરવાનો જે ઉત્પાદન કરનાર વ્યક્તિ, ઉત્પાદકનો જે અધિકાર છે, ફરજ છે, તે ફરજને પણ હવે ઓટોફેબ ટેકનોલોજી છે તે પૂરી પાડે છે. એટલે કસ્ટમરને જે રીતે જોતું હોય તે રીતે ડિઝાઇન અવેલેબલ અત્યારે માર્કેટમાં છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇન્ટુ ડિઝાઇન ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇન્ટુ ધ ડિઝાઇન એટલે કે આ ગ્રાહકોને આવી ડિઝાઇનમાં આમંત્રણ આપીને ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ, ડેવલપમેન્ટ એટલે વિકાસ, એન્ડ પ્રોડક્શન એટલે નિર્માણ, વિકાસ અને નિર્માણની જે આખી પ્રક્રિયા છે, વિલ લીડ એટલે ની તરફ દોરી જશું, ની તરફ દોરી જાય છે. કોની તરફ? તો કે ટુ અનએક્સપેક્ટેડ ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ, બરોબર. ટુ અનએક્સપેક્ટેડ એટલે અનઅપેક્ષિત, જેની આપણે ધારણા ન કરી હોય, બરોબર, તે શું કહેવાય, અસાધારણ, અનઅપેક્ષિત, જેની અપેક્ષા ન રાખી હોય તેવા પ્રોડક્ટનું પણ હવે નિર્માણ છે તે શક્ય બન્યું છે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. ઇન ઓટોફેબ, આ ઓટોફેબમાં કસ્ટમર જે છે, ગ્રાહક છે, તે પણ સાથે શું છે? કો કન્સ્ટ્રક્ટર, બરોબર. એટલે કે તે પણ સાથે કો કન્સ્ટ્રક્ટર એટલે સંચાલક કહી શકાય, બરોબર. બંધારણીય કન્સ્ટ્રક્શનનું જે કામ ચાલતું હોય, બિલ્ડિંગ નિર્માતા હોય, બરોબર, તેમાં તેની ભૂમિકા નિભાવે છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. હવે જે પ્રોડક્ટ લાયબિલિટી છે, ઓકે, જે પ્રોડક્ટ લાયબિલિટી એટલે શું થાય? જવાબદાર, બરોબર. એક જવાબદારી જે છે આ વસ્તુઓનું ઉત્પાદન કરવાની, અથવા જે અધિકૃત અધિકારો છે, પેટન્ટ રાઇટ્સ એટલે હક છે, મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ, તે પણ કસ્ટમર્સ જોડે વેચવાનું શક્ય બન્યું છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અને આ રીતે જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે, વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ એટલે ભવ્ય અસર જે છે કોના પર છે? ઓન સોસાયટી, સમાજ પર પહોંચી ચૂકી છે. શા માટે? કારણ કે હવે મિત્રો ગ્રાહકને જે રીતે જોતું હોય, જે ડિઝાઇન જોતી હોય, જે પોતાની માંગ હોય, તે માંગ હવે આપણે પૂરી પાડવાનું સક્ષમ બન્યું છે, શક્ય બન્યું છે, ઓકે. તેથી આની અસર છે સોસાયટી પર સારી એવી પડી ચૂકી છે. તો હવે આના ફાયદા શું છે, બરોબર? ઓટોમેટેડ ફેબ્રિકેશનના ફાયદા શું છે, તેના લાભ શું છે, તેના વિશેનો અહીં સમજણ આપેલી છે. 4 લાભ છે મુખ્ય, ઓકે. ઝડપથી આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. જુઓ, ફર્સ્ટ વન, બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે વધુ પડતું સારું ઉત્પાદનનું નિર્માણ, બરોબર. પ્રોડક્ટ ક્વોલિટી એટલે ક્ષમતા, કે વધારે પડતી સારી ક્ષમતાનું ઉત્પાદન. કેવી રીતે? જુઓ કે ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. ધ ઓટોમેટેડ મેથડ્સ, આ જે ઓટોમેટેડ મેથડ છે, સ્વચાલિત જે પ્રક્રિયા છે, શેની? તો કે ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી એટલે તપાસકીય જે પ્રક્રિયા છે, તપાસ કરવાની સ્વચાલિત, વિલ ઇમ્પ્રૂવ, બરોબર, તે સુધારો કરશે. શેમાં સુધારો કરશે? તો કે ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. ક્વોલિટી એટલે ક્ષમતા, એન્ડ ડ્યુરેબિલિટી એટલે શું થાય મિત્રો? તો કે ટકાઉપણું. શેનું? તો કે ઓફ પ્રોડક્ટ્સ એટલે કે ઉત્પાદનનું, બરોબર. જે ઉત્પાદનનું ટકાઉપણું છે તેમાં સુધારો કરશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, તેની પ્રથમ અસર એ છે કે કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. કે આના કારણે જે ગાડીઓ છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર એટલે આપણા ઘરમાં જે છે ફ્રીજ, તે બધા શું કરશે? વિલ લાસ્ટ, LAST, ટુ લાસ્ટ એટલે ટકવું, તે ટકશે. કોના કરતાં? તો કે મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ, જે અગાઉના મોડલ્સ છે તેના કરતાં હવે વધારે ટકશે. અને હકીકત છે મિત્રો, આજકાલની આપણે ટેકનોલોજીના ફ્રીજ ને ટીવીઝને ખરીદીએ છીએ તો તે પહેલાં કરતાં વધારે ટકે છે. સાથે સાથે ઓછી ઇલેક્ટ્રિસિટી પણ યુઝ થાય છે, ઓકે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ઓફ રિપ્લેસમેન્ટ. તેથી જે રિપ્લેસમેન્ટની જરૂર હતી તે હવે પૂર્ણ થશે. હવે રિપ્લેસમેન્ટનો માંગ છે બજારમાં તે ઓછી રહેશે. પહેલાંના સમયમાં આ થોડું વધારે હતું કારણ કે ટેકનોલોજીનો ઉપયોગ ઓછો હતો, ઓકે. સેકન્ડ બેનિફિટ કયો છે? તો કે મોર રિસાયકલિંગ.
रिसाइकल एटले फरीथी उत्पादन करवू, बरोबर, ते ज चक्रने फरीथी चलावीने फरीथी उत्पादन करवू। तो इंस्टेड ऑफ बाइंग द लेटेस्ट मॉडल ऑफ अ कार और थ्रोइंग अवे एन ओल्ड टोस्टर, इंस्टेड ऑफ एटले शुं थाय मित्रों, तो के ने बदले, बरोबर, इंस्टेड ऑफ बाइंग द लेटेस्ट मॉडल ऑफ अ कार एटले के अत्याधुनिक मॉडल छे कारनु ते खरीदवू, अथवा तो थ्रोइंग अवे एन ओल्ड टोस्टर, सेन्डविचनु मशीन छे ते जूनु मशीन फेंकवाने बदले द कस्टमर्स विल रिटर्न देर मॉडल्स, ग्राहक शुं करशे, तो के विल रिटर्न देर मॉडल्स, ते तेमना मॉडल्स छे ते पाछा आपशे, एंड गेट बैक न्यू मॉडल्स फैब्रिकेटेड फ्रॉम देट ओल्ड स्टफ, अने ते ज जूना मालमांथी बनावेलो, नवी डिजाइन में बनावेलो, ते जूना ज मालमांथी, माल सामानमांथी नवी डिजाइन में बनेलो माल सामान मेळवी शकशे। देर विल बी रिसाइकलिंग ऑफ मटीरियल्स इन न्यू वेज, अने आ रीते रिसाइकलिंग छे ते नवी ज पद्धतिथी थशे। धीस विल बी ग्रेट कम्पेसेशन टू एनवायरमेंट, अने आने कारणे शुं थशे, तो के एनवायरमेंट जे छे, पर्यावरण जे छे तेने ग्रेट कम्पेसेशन, कम्पेसेशन एटले मित्रों वळतर, ओके, खूब ज सारुं एवुं वळतर पर्यावरणने आपणे आपी सकीशुं। तो आ बे फायदा थया। फर्स्ट वन बेटर प्रोडक्ट क्वॉलिटी, सेकंड वन मोर रिसाइकलिंग, एंड नाउ थर्ड वन द रिटर्न ऑफ द विलेज क्राफ्ट वर्कर, द रिटर्न ऑफ द विलेज क्राफ्ट वर्कर, ग्राम्यना जे हस्तकला कारीगरो छे, बरोबर, आपणे घणी वखत मेळा योजाता होय छे, प्रदर्शन योजाता होय छे। आपणे जूनागढ़मां जोईए तो अहीं जे बाउदीन कॉलेजनो विस्तार छे तेनी आगळनो जे विस्तार छे हाजियाणी बाग, ते हाजियाणी बागमां घणी वखत आवा हस्तकलाना नमूनाओनुं प्रदर्शन योजातुं होय छे ने खूब सरस मजाना होय, आपणे खरीदी लेवानुं मन थई जाय तेवा नमूना होय छे। तो ते ग्राम्य कलाकारो जे छे, हस्तकला कारीगरो छे, ते पाछा आवशे क्यां, तो के सिटी तरफ। हवे कई रीते जुओ कि इफ मास प्रोडक्शन लूजीस इट्स इकोनॉमिक एडवांटेज, इफ मास प्रोडक्शन वधु पड़तुं उत्पादन छे ते कदाच लूजीस इट्स इकोनॉमिक एडवांटेज, ते कदाच तेनी आर्थिक लाभ गुमावशे। इकोनॉमिक एटले आर्थिक, एडवांटेज एटले लाभ, फायदो, ओके, ते तेनो आर्थिक लाभ गुमावशे। तो ह्यूज सेंट्रलाइज्ड फैक्टरीज वुड डिसअपियर, तो तेना कारणे मोटी जे कंपनीओ छे, कारखानाओ छे, ह्यूज सेंट्रलाइज्ड, सेंट्रलाइज एटले केंद्रीयकृत, बरोबर, जे मोटी केंद्रीयकृत कारखानाओ छे, बरोबर, ते वुड डिसअपियर, डिसअपियर एटले अदृश्य थई जशे। They will be replaced by smaller and community based facilities, तो तेनाथी जे नानी छे अने सामुदायिक जे समुदाय आधारित जे सुविधाओ छे, बरोबर, ते त्यां आवी जशे। There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods, तेथी continuous decline in the amount of human efforts needed to produce material goods, आ जे मटीरियल्स छे, बरोबर, ते बनावा माटे मानवीय प्रयत्नोनी जरूर पड़शे। देन द कस्टमर मे बी सर्व्ड बेटर बाय लोकल ओनर, तेथी जे स्थानिक मालिको छे तेना द्वारा कस्टमर छे तेने सारो एवो संतोष मळशे। एंड ऑपरेटर ऑफ अ मैन्युफेक्चरिंग शॉप, अथवा तो जे उत्पादन करता दुकानवाळा छे, दुकानदार, तेनाथी पण ग्राहकने संतोष मळशे। दस द फैक्टरीज विल बिकम डिसेंट्रलाइज्ड, आने कारणे जे कारखानाओ छे ते डिसेंट्रलाइज्ड थई जशे, बरोबर, केंद्रीयकृत नहीं रहे। एंड द नेचरली टेलेंटेड विलेज क्राफ्ट वर्कर्स विल बी बैक विथ अ बेंग, अने आ रीते जे कुदरती प्राकृतिक टेलेंटेड क्षमतावाळा जे कारीगरो छे, बरोबर, ते कारीगरो फरी पाछा धूम धड़ाका साथे वतन परत आवशे। नंबर 4 न्यू मेडिकल ट्रीटमेंट्स, आना कारणे न्यू मेडिकल ट्रीटमेंट्स, नवी वैदिक सारवार, ट्रीटमेंट एटले शुं थाय मित्रों, सारवार, नवी वैदिक सारवार पण मळशे। केवी रीते, तो के सुंदर स्केल ऑफ ऑटोफेब, बरोबर, खूब ज जल्दी जे स्केल ऑफ ऑटोफेब छे, ऑटोमेटेड फेब्रिकेशननी जे छे पायो, बरोबर, विल श्रिंक टू नेनो स्ट्रक्चर लेवल, विल श्रिंक, श्रिंक एटले संकोच अनुभवशे, टू नेनो स्ट्रक्चर लेवल, नेनो स्ट्रक्चर एटले नानुं माळखुं, बरोबर, खूब नानुं माळखुं छे, बरोबर, तेमां संकोचाई जशे, श्रिंक एटले संकोचावुं जवुं। Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. Then the size of newly manufactured, તેને કારણે
જે કદ છે બરોબર નવા મેડિકલ ટ્રીટમેન્ટ સાધનના, નવા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટના બરોબર સારવારના સાધનનો જે કદ છે વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલેક્યુલ, તે દવાની નાની એવી ગોળીથી અથવા મોટી ગોળીથી વધારે કદનું નહીં રહે. અને આજે તમે જોઈ શકો છો હોસ્પિટલ કે કોઈ પણ જગ્યાએ તમે મુલાકાત લો છો તો આ વૈદિક સારવારના જે સાધનો છે તે ખૂબ મોટા પહેલાંની જેમ આવતા નથી, ખૂબ નાના નાના સૂક્ષ્મ સાધનો બનતા જાય છે. It will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissue decay will be done. It will be possible, તેને કારણે શક્ય બનશે. શું શક્ય બનશે મિત્રો? તો કે ટુ રિકન્સ્ટ્રક્ટ એટલે ફરીથી બનાવવું. શું? તો કે રેટિફાઈડ ટિશ્યુઝ એટલે જે ટિશ્યુઝ છે બરોબર તે બનાવવાને બહાલી આપવી. રેટિફાઈડ એટલે બહાલી આપેલા, પરવાનગી આપેલા, પરમિટેડ બરોબર. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુઝ ડીકે વિલ બી ડન, અને જે ટિશ્યુઝ છે તે પણ સમાવિષ્ટ થઈ જશે આની અંદર. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ, અને તેને કારણે એક્સટેન્શન જે છે વિસ્તરણ બરોબર કોનો? તો કે હ્યુમન લાઈફ, માનવીય જીવનનો લાઈફ સ્પેન, જીવનકાળ જે છે તે માનવીય જીવનનો જીવનકાળ લંબાતો જશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, આના કારણે જે વૃદ્ધ લોકો છે તે વૃદ્ધ લોકોના સારવારમાં પણ ફરક પડશે બરોબર, આરોગ્યમાં પણ ફેર પડશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. તે એવું છે કે લોકો છે તે ફરીથી મેળવશે, વિલ ગેઇન ધ એબિલિટી ક્ષમતા મેળવશે, ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ, તેમની બોડીમાં જાણે કોઈ દર્દ જ ના હોય તેવો તેમને અહેસાસ થશે. અને આજે મિત્રો આ મેડિકલ એટલું બધું સાયન્સ આગળ વધી ગયું છે કે લોકો મરવાનું હોય તો પણ મરવા નથી દેતા. ડૉક્ટર્સ છે તે મૃત્યુમાંથી પણ માણસોને પાછા બચાવી લે છે. તેટલી ભવ્ય ટેકનોલોજી અને સારવાર આજકાલના સમયમાં ઉપલબ્ધ છે. ધ કોમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. તો મિત્રો આ રીતે આ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓટોફેબના 4 લાભ છે આપણે જોયા. ફર્સ્ટ વન બેટર પ્રોડક્ટ ક્વોલિટી, સેકન્ડ વન મોર રિસાયકલિંગ, થર્ડ વન વિલેજ ક્રાફ્ટર, એન્ડ ફોર્થ વન મેડિકલ ટ્રીટમેન્ટ. ઓકે, હવે અંત છે પાઠનો, આગળ વધીએ આપણે કે ધ કોમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ રીતે મિશ્રિત જે બદલાવ છે બરોબર તે ભવ્ય અને સારા રહેશે. ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ઓર ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેટર. ઇટ ઇઝ બિલીવડ એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ કે કદાચ થોડા વર્ષો બાદ અ સ્મોલ માઉન્ટેન એક નાનો એવો પર્વત હોય અથવા તો ટોપ કોમ્યુનિટી અથવા તો ખૂબ ઊંચી સમુદાય હોય બરોબર, સમાજ હોય, ઊંચો સમુદાય હોય, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ. તે શું થશે? સેલ્ફ સફિશિયન્ટ એટલે કે આત્મનિર્ભર, પોતાની જાત પર નિર્ભર બનશે. વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ સોલર પાવર જનરેટર. સોલાર પાવર, સૌર ઉર્જાથી ચાલતું જનરેટર છે અથવા ફેબ્રિકેટર્સ છે તેના દ્વારા પોતે પણ આત્મનિર્ભર બનશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આવનાર સમયમાં. લાસ્ટ પેરેગ્રાફ. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સના પદ્ધતિને કારણે ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી ઇમ્પોર્ટન્ટ. જે કાચો પદાર્થ છે તે કાચા પદાર્થનો સ્વરૂપનું મહત્વ જળવાઈ નહીં રહે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ, સોફિસ્ટિકેટેડ એટલે સુસંસ્કૃત, સોફિસ્ટિકેટેડ ઓટોફેબ ટેકનોલોજી જે છે, સુસંસ્કૃત ઓટોફેબ મશીન્સ જે છે, યંત્રો છે, વિલ બી કેપેબલ એટલે સક્ષમ, તે સક્ષમ બનશે. શેના માટે? ઓફ રીઅરેન્જિંગ એટલે ફરીથી પુનઃસ્થાપન કરવું, ફરીથી ગોઠવવું. શું? તો કે ઓફ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ. મોલેક્યુલર એટલે પરમાણુય જે રચના છે, ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, તેનાથી કોઈ પણ પદાર્થ છે તે બની શકે તેવી શક્યતાઓ દર્શાઈ રહી છે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. અને આવું જ જો જળવાઈ રહ્યું તો કદાચ પ્લાસ્ટિક મિલ્ક જગ જે છે, દૂધના પ્લાસ્ટિકમાં મળતા જગ છે, અથવા લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ, અથવા ગઈ રાત્રે કદાચ આપણી કારની
અંદર પંચર પડ્યું હોય અને તે ટ્યુબ છે તેનો કદાચ ઉપયોગ થશે બરોબર ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, નવા ટેબલ લેમ્પને રિસાયકલ કરીને બનાવવામાં આવશે તેવી પણ શક્યતાઓ દર્શાઈ રહી છે। એટલે કે આ રીતે પદાર્થ જે છે તેનો કોઈ બગાડ નહીં રહે અને અલગ અલગ પદાર્થમાંથી અલગ અલગ ડિઝાઇન આપીને બીજા પદાર્થોનું સર્જન થઈ શકશે। હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ, ખૂબ ઉચ્ચકીય જો કદાચ ઓટોફેબ ટેકનોલોજી હશે તો તે બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ, તો તે આપણી જે ભૌતિક ઈચ્છાઓ જે છે, ભૌતિક સુખ સુવિધાઓ છે તેને પણ પૂરી પાડવા માટે સક્ષમ બનશે। ધ ફ્રીડમ resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery। આ રીતે જે સ્વતંત્ર છે બરોબર, ફ્રીડમ સ્વતંત્રતા જે છે રિઝલ્ટિંગ તેનું પરિણામ એવું આવશે કે will bring about a golden age of art, music and scientific બરોબર, કદાચ ખૂબ ભવ્ય રીતે સોનેરી સમય આવશે કળાનો, સંગીતનો અને વૈજ્ઞાનિક શોધ છે બરોબર, તેમાં સિદ્ધિઓ મેળવશે। બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ આ બધાની વચ્ચે જે ખુલ્લો પ્રશ્ન છે મિત્રો તે કયો છે તો કે ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, કે શું લોકો ખરેખર આવી સ્વતંત્રતા મેળવવા માગશે અથવા તો તેમાં શું આનંદ કરશે। ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, જીવનમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કે સૌથી વધારે પડતો જે સંતોષ છે મિત્રો બરોબર, તે સંતોષ કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, કે જે વ્યક્તિને જોઈએ છીએ, વ્યક્તિ ઈચ્છે છે તેમાંથી નથી મળતો, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ જે જોઈએ છીએ તેના માટે કાર્ય કરવાથી સંતોષ મળે છે। અને મિત્રો જીવનમાં એક કાર્ય તો કરવું જ, એવું કરવું દરરોજ માટે, દરરોજની અંદર કે જેનાથી આપણને નિજ આનંદ મળતો હોય, નિજાનંદ મળતો હોય તેવું એક કાર્ય દરરોજ કરવું। પછી ભલે તે આપણને વૃક્ષોને પાણી પાઈને મળતો હોય, સાફ સફાઈ કરીને મળતો હોય બરોબર, કે કોઈ પણ કાર્ય કરવાથી જે આનંદ મળતો હોય આપણને પોતાની જાતને, તેવું કાર્ય તો કરવું જેથી તમે ફ્રેશ રહેશો, પોઝિટિવ રહેશો, એન્ડ ઓલવેઝ બી પોઝિટિવ, નેવર બી નેગેટિવ, અન્ડરસ્ટુડ। ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ into the age of automated fabrication is to find a meaningful use for ourselves। the greatest challenge, આ સૌથી મોટો પડકાર એ છે ફેસિંગ હ્યુમેનિટી બરોબર, માનવીય જાત જેનો સામનો કરે છે કે એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે આપણે અત્યારે ઓટોમેટેડ ફેબ્રિકેશનની પ્રક્રિયામાં પહોંચી ચૂક્યા છીએ, તે સમયમાં પહોંચી ચૂક્યા છીએ અને તે ખરેખર આપણા માટે અર્થપૂર્ણ ઉપયોગ છે। તેથી તેને અપનાવો, જેમ જેમ સમય બદલે છે તેમ સમયને અપનાવતા રહીએ બરોબર, અપનાવતા શીખતા રહીએ અને આપણી જૂની ઢબ જે છે તે થોડી થોડી ભૂલતા જઈએ અને નવો જે છે, નવો સમય છે, નવી ટેકનિક છે તેને આપણે અપનાવવાનું શીખતા રહીએ। બસ આ જ છે આ યુનિટ નંબર 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી, જેના 4 લાભ છે, શું છે શું નહીં બધું જ મિનિંગફુલ આપેલું છે। પોતાની રીતે 1-2 વાર વાંચન કરવું, વિડીયો ન સમજાય તો કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવા, વાતાવરણ એકદમ શું કહેવાય સાયલેન્ટ હોય તેવા વાતાવરણમાં હેન્ડ્સ ફ્રી રાખીને પણ આપણે અભ્યાસ કરી શકાય તો તમને વધારે પડતો સમજાશે। અને છતાં પણ ન સમજાય તો આપણા નંબર છે તેમાં મેસેજ કરો અથવા યુટ્યુબમાં કમેન્ટ છોડો। આ સ્પેલિંગ બધા તમારા લોકોએ લખી લેવાના છે પોતાની નોટબુકમાં, ઓકે। આના મિનિંગ તમને પૂછાય છે સાયન્સ તેમજ કોમર્સ બંનેની અંદર, ઓકે। અને પેરેગ્રાફમાંથી તમને પ્રશ્ન પૂછાશે। તો મિત્રો અહીં આપણે યુનિટ નંબર 2 કમ્પ્લીટ કરેલા છે, યુનિટ નંબર 2 ના રીડ 1 એન્ડ રીડ 3 કમ્પ્લીટ કરેલા છે, એન્ડ વી વિલ મીટ સૂન ઇન ધ યુનિટ નંબર 2 રીડ 2, ઓકે। એની સાથે આપણે ખૂબ જ જલ્દી મળીશું। સો ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય ટુ ઓલ ઓફ યુ માય ફ્રેન્ડ્સ એન્ડ કીપ વોચિંગ માય વિડીયોઝ। સ્વાગત છે સર ઇંગ્લિશ જુનાગઢ।